ગીર સોમનાથના બગસરાના ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપ લાગ્યા છે। પ્રદીપ ભાખર સામે યુવતીએ ગંભીર આક્ષેપ લગાવ્યા। પ્રદીપ ભાખરે મારી સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત ફરિયાદી યુવતીએ કરી છે। બોરવાવ ગામે રિસોર્ટમાં મારી સાથે દુષ્કર્મ આચર્યું। એડવર્ટાઇઝના બહાને રૂમમાં આવી અને મને ડ્રિંક પીવડાવ્યું। ડ્રિંક પીવડાવ્યા બાદ હું બેભાન થઈ ગઈ હોવાની વાત પણ ફરિયાદીએ કરી છે। પ્રદીપ ભાખરે વિડીયો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી। પ્રદીપ ભાખરે મને એનડીપીએસના કેસમાં જેલમાં ધકેલી હોવાની વાત પણ આ ફરિયાદી યુવતી દ્વારા કહેવાઈ છે। મારી ફરિયાદ પોલીસે નથી લીધી। પ્રદીપ ભાખરને સજા મળવી જ જોઈએ તેમ પણ આ યુવતીનું કહેવું છે। સંવાદદાતા અરવિંદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, એક યુવતીએ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસે ફરિયાદ પણ નથી લીધી। આખી ઘટના છે શું? તે ચોક્કસ જણાવતો ગત રાત્રે તાલાળા પોલીસ સ્ટેશનમાં બગસરાના ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી। તાલાળાના બોરવા ગામના કોલ્ડ્રીસ જે રેસ્ટોરન્ટ છે તેમાં કોલ્ડ્રીસમાં પીવડાવી બાદ યુવતીને બેહોશ થઈ હોય અને તેમના પર પ્રદીપ ભાસ્કર દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે। ત્યારે પ્રદીપ ભાસ્કરનો એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ફોટા અને વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી છે। ત્યારે તે ગત રાતના યુવતી તાલાળા પોલીસ સ્ટેશન પહોંચી હતી ને તે બાબતે તેને ફરિયાદ કરાવી હતી। એ ફરિયાદ કરવા માટે અહીંયા પહોંચી હતી અને જે પોલીસ તંત્ર છે તેના દ્વારા એ અરજી લેવામાં આવી હતી। જી અરવિંદ, બગસરાના ભાજપ પ્રમુખ છે પ્રદીપ ભાખર, તો પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી તેની સામે કરવામાં આવશે ખરા? તે ચોક્કસ જણાવું તો એ બાબતમાં હસ્તપતિ સૂત્રના અહેવાલ મુજબ કે જે જાણવા મળ્યું નથી, પણ જે ફરિયાદ થઈ છે તે યુક્તિ અને જે બનાવ બન્યો છે તે એ ગીર રેસ્ટોરન્ટનો કહે છે ને જે યુક્તિ છે તે સુરતની હોય તેવું જણાવવામાં આવ્યું છે। જી અરવિંદ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો બોરવાવ ગામે રિસોર્ટમાં દુષ્કર્મ આચર્યાના આક્ષેપ પ્રદીપ ભાખર સામે થયા છે। એડવર્ટાઇઝના બહાને રૂમમાં બોલાવી ડ્રિંક પીવડાવ્યા બાદ બેભાન કર્યા બાદ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ આ યુવતી દ્વારા કરવામાં આવી છે। જો કે પોલીસે આ ફરિયાદ નથી નોંધી તેવું પણ આ યુવતીનું કહેવું છે। મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર 15 મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે। મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે, તમે અનુમતિ આપતા હોય? મેં તો ઓકે, કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની। મેં તો ઓકે, વાંધો ને, આપણે વાત કરીએ। એ મારા રૂમમાં આવ્યા, એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ। એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું। એ થમ્સઅપ મેં પીધી 15 મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું। પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં। એ બાથરૂમમાંથી બહાર આવ્યો, મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું? એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય, હું મારા પતિને જણાવીશ। તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ। બસ આ બાબતે એ ટાઈમે હું ચૂપ થઈ ગઈ। આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે 2 મહિનાની જેલ કાપીને આવી છું। ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે। એને મારી ઉપર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો। આ લોકોની આખું ગેંગ છે। છેલ્લે એને મને જેલમાં નાખી દીધી। 2 મહિના હું જેલમાં રહીને આવી છું, એ પણ કેવા કેસમાં? એનડીપીએસના કેસમાં। હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ। આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડનો વિડીયો જોયો છે। મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ, એનું ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે, એ લોકો આવું કરે છે। એ વિડીયોમાં સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે, એની પાસે પ્રેશરથી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે।